નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના મહત્વના સમાચાર. ગુજરાત એટીએસે ગુજરાતના પાટણ અને મધ્યપ્રદેશમાં ગુપ્ત ઓપરેશન ચલાવી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ગ્રુપ સાથે સક્રિય 8 આતંકીઓની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં યોજાનાર રથયાત્રા પહેલા ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશમાં મોટું ઓપરેશન પાર પાડી 8 આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ શખ્સો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠન એક્ટિવ કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા એટીએસની જુદી જુદી ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસ દ્વારા તમામ આતંકીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેટલાક શખ્સો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનું નેટવર્ક ગુજરાતમાં એક્ટિવ કરવા માટે કામગીરી કરી રહ્યા છે. બાતમીના આધારે એટીએસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ગુપ્ત રાહે ગુજરાતના પાલનપુર અને પાટણમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે મધ્યપ્રદેશના દિવાસમાં પણ દરોડા પાડી જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા કુલ 8 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા તમામ શખ્સો સામે દેશ વિરોધી પ્રવૃત્તિ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ એટીએસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા નામો નીચે મુજબ છે: અહેમદ અબ્દુલ્લા ગાઝીવાલા, રહે પાલનપુર; ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ગાગા, રહે પાલનપુર; મુદસ્સિર અબ્દુલ ગાઝીવાલા, રહે પાલનપુર; ઝકારિયા દુરાની ગાગા, રહે સિદ્ધપુર; મુફ્તી ફૈઝાન, રહે સિદ્ધપુર પાટણ; મોહમ્મદ અમીન શેરા, રહે સિદ્ધપુર પાટણ; મોહમ્મદ અબ્દુલ રહેમાન, રહે ચીખલી નવસારી; બિલાલ દુરાની મોહમ્મદ ગાગા, રહે દેવાસ મધ્યપ્રદેશ. આ તમામ લોકોની હાલ એટીએસ દ્વારા પૂછપરછ ચાલુ કરવામાં આવી છે. માત્ર 2 કલાકના વરસાદે અંકલેશ્વર જીઆઈડીસીને બનાવ્યું જળ સમાધિ. રસ્તા બન્યા નદી, કંપનીઓમાં પાણી ઘૂસ્યા અને કેમિકલ યુક્ત પ્રદૂષણનો કહેર જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં માત્ર 2 કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેર સાથે અંકલેશ્વર જીઆઈડીસીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઔદ્યોગિક વિસ્તારની લગભગ તમામ ગલીઓ નદીઓમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મુશળધાર વરસાદના કારણે જીઆઈડીસીની મોટાભાગની કંપનીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ રસ્તાઓ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે વાહનો બંધ પડી ગયા હતા, જ્યારે કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. ચોમાસા પહેલાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વરસાદી કાંસોની પ્રી મોન્સૂન કામગીરી પાછળ આશરે 20 લાખથી વધુ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળ્યા હતા, જેને લઈને વરસાદી કાંસોની સાફ સફાઈના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રથમ વરસાદે જ વરસાદી કાંસો ઓવરફ્લો થઈ જતાં આ કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. જીઆઈડીસીના અનેક વિસ્તારોમાં વરસાદી માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે કર્મચારીઓ, વાહન ચાલકો અને ઉદ્યોગકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન વધુ ચિંતાજનક બાબત એ સામે આવી છે કે કેટલાક ઉદ્યોગો દ્વારા વરસાદી માહોલનો લાભ લઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સી પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાં ચેમ્બર ઓવરફ્લો થતાં કેમિકલયુક્ત પાણી અમરાવતી નદી તરફ વહી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલીક કંપનીઓ દ્વારા સોલ્વન્ટયુક્ત વેસ્ટ મટીરિયલ પણ વરસાદી પાણીમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી અને કેટલાક લોકોને આંખોમાં બળતરા જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક ઉદ્યોગકારો અને લોકોમાં એવી પણ ચર્ચા છે કે પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી, જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચ છતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ છે. જો કે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ એક તરફ વરસાદે ગરમીમાંથી રાહત આપી છે, તો બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી ભરાવા, ટ્રાફિકની સમસ્યા, પ્રદૂષણના આક્ષેપો અને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કયા અસરકારક પગલાં ભરે તે જોવું રહ્યું છે. ચૈતર વસાવા કેસમાં ગોપાલ ઇટાલિયાનો મોટો દાવો. સરકારી વકીલના નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે હજારો લોકો સ્વયંભૂ રીતે ઉપસ્થિત રહી
ચૈતર વસાવા સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા આવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના જણાવ્યા મુજબ આદિવાસી સમાજના દબાણ અને જન આક્રોશના કારણે સુખવંતીબેન વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. તેમણે દાવો કર્યો છે કે હાઈકોર્ટમાં સરકારી વકીલે કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી સુખવંતીબેનની જામીન અરજીનો વિરોધ ન કરવાની સૂચના આપવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયા આ નિવેદનને ભાજપનો ભાંડો ફોડ્યો હોવાનું ગણાવ્યું હતું અને આરોપો લગાવ્યા હતા કે ચૈતર વસાવા સહિત તમામ આરોપીઓ સામે કેસ ખોટો છે અને તેમને રાજકીય કારણોસર ફસાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ પક્ષ પલટો કરવાનો ઇનકાર કર્યો હોવાથી તેમની સામે ખોટા કેસો કરવામાં આવ્યા. નર્મદા જિલ્લા પંચાયતના પરિણામ બાદ ભાજપને લાગ્યું કે ચૂંટણીમાં ચૈતર વસાવાને હરાવવું મુશ્કેલ છે, તેથી તેમને કાનૂની પ્રક્રિયા દ્વારા ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ ન્યાયતંત્રની નિષ્પક્ષતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ બંધારણ અનુસાર ચૂંટાયેલા રાજકીય હોદ્દેદારો સીધી રીતે ન્યાયતંત્ર અથવા સરકારી વકીલને સૂચના આપી શકતા નથી. કાયદાકીય પ્રક્રિયા આધારિત વહીવટી માધ્યમથી જ થવો જોઈએ. તેમણે એવો પણ સવાલ કર્યો છે કે સુખવંતીબેનના કેસમાં સૂચના આપી શકાય તો અન્ય નિર્દોષ ખેડૂતોના કેસોમાં આવી કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં. અંતમાં ગોપાલ ઇટાલિયાએ લોકોની આગામી ચૂંટણીમાં ભાજપને રાજકીય રીતે જવાબ આપવા અપીલ કરી છે અને ફરી દાવો કર્યો છે કે ચૈતર વસાવા સામેનો સમગ્ર કેસ રાજકીય પ્રેરિત છે. નોંધવું છે, અહીં નોંધનીય બાબત એ છે કે આ નિવેદનનો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેર સભામાં કર્યા છે. આ આક્ષેપો અંગે સંબંધિત સરકારી તંત્ર અથવા ભાજપ તરફથી સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થયો હોય તો તેને પણ ધ્યાનમાં લેવો જરૂરી છે. આ મામલે આગળ શું નવો વળાંક આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે. ગઈકાલે 2 જુલાઈ 2026ના રોજ અમારા ધારાસભ્ય અને ગુજરાતના સૌ યુવાનોના લોકપ્રિય નેતા, આદિવાસી સમાજના યોદ્ધા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક રાહે ડેડિયાપાડામાં એક મોટા કાર્યક્રમનું આયોજન થયું. ગુજરાતભરના લોકોએ જોયું કે કેટલી વિશાળ સંખ્યામાં સ્વયંભૂ આદિવાસી સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો હાજર રહી અને ચૈતરભાઈ સાથે થઈ રહેલ અન્યાય અત્યાચારની સામે અવાજ ઉઠાવ્યો. ગઈકાલે જ્યારે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના, અને ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધા જ બોર્ડર રાજ્યોમાંથી આદિવાસી સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને લોકો પધાર્યા હતા. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો કે તરત જ સરકાર ઉપર દબાણ આવ્યું અને ગઈકાલે જ હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા. અચાનક જ કેમ આવું થયું? તો સાંજ પડતા સુધીમાં મેં જોયું કે હાઈકોર્ટના સરકારી વકીલનો એક વિડીયો આવ્યો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી. મારા મોબાઈલમાં આવ્યું, મેં જોયું આખું. હાઈકોર્ટના સરકારી વકીલ પ્રેસ માધ્યમથી એવું કહેતા હતા કે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી કે સુખવંતીબેનના જામીન અરજી હાઈકોર્ટમાં આવે તો એનો વિરોધ કરવો નહીં અને જામીન અપાવી દેવા. આ વાત કેટલી ગંભીર છે, બહુ જ ગંભીર બાબત છે. કેમ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે ન્યાયતંત્ર, કારોબારી અને વહીવટી તંત્રને અલગ કરેલું છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. ક્યારેય પણ લેજિસ્લેટિવ માણસ, વૈધાનિક પદ ઉપર બેઠેલો માણસ, ચૂંટણી લડીને ચૂંટણી જીતીને બેઠેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિને સીધી સૂચના નથી આપી શકતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે. તો હાઈકોર્ટના સરકારી વકીલે એવું કેવા આધારે કીધું કે મને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રીએ જે નિર્ણય લીધો એને સૂચના આપી? સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે, પણ એ લીધેલા નિર્ણયની સૂચના સરકારી માણસ આપે. વૈધાનિક માણસ જે છે, સંસદીય માણસ છે, ચૂંટણી લડેલો જીતેલો પાર્ટીનો માણસ છે, એને સૂચના નથી આપવાની. સરકારે ધારો કે નિર્ણય કર્યો તો સરકાર એના કાયદા વિભાગને સૂચના આપે. કાયદા વિભાગના સચિવ, મદદનીશ સચિવ, અધિક સચિવ, સેક્શન ઓફિસરો, ઉપસચિવ બધું જ છે. સરકારના નિર્ણયની જાણ કાયદા વિભાગને થાય,
કાયદા વિભાગના સચિવ એના ઉપસચિવને જાણ કરે, ઉપસચિવ સેક્શન ઓફિસરને કે, સેક્શન ઓફિસર છે એ સરકારી વકીલને જાણ કરે અને સરકારી વકીલ એ સરકારના નિર્ણયનો અમલ કરે. પણ આ આખા કેસમાં કાલે હાઈકોર્ટના સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો. અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે. કેવી રીતે? કે સૌથી પહેલા ચૈતર વસાવા જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા એ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે એને પક્ષ પલટો કરાવવા માટે ખૂબ મહેનત કરી, પણ ચૈતર વસાવાએ એની વાત માની નહીં, પક્ષ પલટો કરવામાં એ માન્યા નહીં. તો એને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા, ખોટી એફઆઈઆરો કરવામાં આવી. એ પછી તે ચૈતર વસાવા પક્ષ પલટો કરવા માટે ભાજપમાં જોડાવા તૈયાર ન થયા. તો અહીંયા ગૃહમંત્રીની સભાઓ થઈ કે હવે ચૈતર વસાવાને ચૂંટણીઓમાં હરાવી દઈએ. ગૃહમંત્રીની બે વખત સભાઓ થઈ. એ પછી પણ ચૈતર વસાવા નમતું ન મૂક્યું તો કેન્દ્રીય ગૃહમંત્રીની ડેડિયાપાડામાં સભાઓ થઈ. એ પછી પણ ચૈતર વસાવાએ સરેન્ડર ન કર્યું તો દેશના વડાપ્રધાનની ડેડિયાપાડામાં સભા થઈ. એ પછી પણ ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાયા નહીં. દેશના વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી બધા જ લોકોએ ડેડિયાપાડામાં આવી ચૈતર વસાવાને ચૂંટણી હરાવવાની કોશિશ કરી. પણ ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી બધી અભૂતપૂર્વ છે કે આખી નર્મદા જિલ્લા પંચાયતની અંદર એક તરફી મતદાન કરી ચૈતરભાઈના નેતૃત્વમાં જિલ્લા પંચાયત બનાવી આપી. એ પછી ભાજપને એવું લાગ્યું કે ચૈતર વસાવાને ચૂંટણીમાં નહીં હરાવી શકાય, હવે એને અદાલતમાં હરાવવો પડે, જેલની સજા કરાવવી પડે. તો ષડયંત્ર થયું અને ગઈકાલે સરકારી વકીલે જ કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ બધી જ વાતની જાણ છે. એણે જ સૂચનાઓ આપી સરકારી વકીલોને, એણે જ સજા પડાવવા માટે થઈ પોલીસને, વકીલને, સાક્ષીને, પંચોને વગેરેને સૂચનાઓ આપી અને એણે જ આખે ખોટી ઘટનાક્રમની અંદર એક ચૂંટાયેલા ધારાસભ્યને જેલમાં પુરાવાનું કામ કર્યું. એ વાતનો ભાંડો ફૂટી ગયો. શું કામ? કે ચૂંટણીમાં હરાવી શકાયા નહીં ચૈતર વસાવાને, તો અદાલતમાં હરાવવા માટેનું ષડયંત્ર થયું. મારે સ્પષ્ટ રીતે ગુજરાતભરની જનતાને એમ કહેવું છે કે હાઈકોર્ટના સરકારી વકીલ એવું કહે છે કે એમને હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચના આપી ચૈતર વસાવાના કેસમાં. આ કેટલું વ્યાજબી છે? હાઈકોર્ટના વકીલો એ જો સીધા મુખ્યમંત્રીનું નામ લઈને, ગૃહમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા ક્યાં આવી? હાઈકોર્ટના સરકારી વકીલે એમ કેવું જોઈતું હતું કદાચ કે સરકારની સૂચના છે, વિભાગની સૂચના છે, અધિકારીઓની સૂચના છે, એવું બોલે તો વાત વ્યાજબી હતી. પણ હાઈકોર્ટના સરકારી વકીલ નામજોગ કે હર્ષ સંઘવીએ સૂચના આપી, એનો અર્થ એ થયો કે હર્ષ સંઘવી હાઈકોર્ટની અંદર પણ હસ્તક્ષેપ કરે છે. કોર્ટ કચેરીના કામકાજમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીનો હસ્તક્ષેપ છે, આવો અર્થ કાઢવાનો. આખા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે કે ચૈતર વસાવાને અને અન્ય તમામ ખેડૂતોને નિર્દોષ હોવા છતાં પણ ફસાવવામાં આવ્યા છે. અને હર્ષ સંઘવીએ સૂચના આપી તો એક સુખવંતીબેન છૂટ્યા, તો હર્ષ સંઘવીએ બીજા બધાની સૂચના કેમ ન આપી? બીજા ખેડૂતો પણ નિર્દોષ છે, માત્ર સુખવંતીબેન નહીં. રમેશભાઈ છે, બલિરામભાઈ છે, શકુંતલાબેન છે અને જીતુભાઈ છે, આ બધા જ નિર્દોષ છે. આ બધાની સૂચના કેમ ન આપી? ખાલી એક વ્યક્તિ નહીં, આખો કેસ ખોટો છે, બધા જ આરોપી નિર્દોષ છે. પણ આજે ગુજરાતભરના આદિવાસી સમાજનું મારે એટલું ધ્યાન દોરવું છે કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ખોટી કાર્યવાહી કરી જેલમાં પુરાવનાર લોકોના નામ ગઈકાલે સરકારી વકીલના મોઢે જ નીકળી ચૂક્યા છે. જનતા જાગૃત બને અને જે પાર્ટી ભાજપે ષડયંત્ર કરી ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે એ ભાજપ પાર્ટીને આદિવાસી સમાજ અને ગુજરાતના સૌ લોકો એવી સજા કરો કે આવનારી 100 ચૂંટણીઓ સુધી દેખાય નહીં. ખૂબ ખૂબ આભાર. ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં બપોરના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં લાંબી રાહ જોડાવા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ
ઉતરી આવી હતી. ત્યારબાદ જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા અને તીવ્ર ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વર્ષે ચોમાસાની ઋતુ તેના નિયત સમય કરતાં થોડી મોડી શરૂ થઈ છે, જેના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. પરંતુ આજે મોડે પણ મેઘરાજાએ કૃપા વરસાવતા સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક બની ગયું હતું અને જનમાનસમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના આગમનની સાથે જ લોકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ આ વરસાદ આભમાંથી વરસેલા અમૃત સમાન સાબિત થયો છે. લાંબા સમયથી વરસાદની ચાતકની નજરે રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં પણ આનંદની હેલી જોવા મળી છે. વરસાદ પડતા જ ખેડૂતોએ હરખભેર પોતાની લાગણી વ્યક્ત કરી છે અને મોડું પણ સારું ચોમાસું જવાની આશા સાથે તેઓ ઉત્સાહભેર ખેતીકામ અને વાવણીના કામમાં જોતરાઈ ગયા છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેકવ્યુ પાર્કની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થતા બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેકવ્યુ પાર્કની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. દિવાલ ધરાશાયી થતાં બાંધકામની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે. પાર્કની અન્ય દિવાલોના ભાગ પણ જોખમી હાલતમાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પાર્કમાં આવતા બાળકો અને મુલાકાતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાત્કાલિક સમારકામ કરી સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠી છે. અગાઉ પણ અનેક વખત દિવાલો નમી જવાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ દિવાલોનું સમારકામ કરી અને લોકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે આશ્ચર્યજનક પીળા દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ભરૂચમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ભરૂચમાં ફરી એકવાર આશ્ચર્યજનક પીળા દેડકાઓ નજરે જોવા પડ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇન્ડિયન બુલફ્રોગ સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવતા હોય છે ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે અને આ દ્રશ્યો આમોદમાં નજરે જોવા પડ્યા હતા. બ્લુ ફોગ વરસાદની શરૂઆત થતાની સાથે જ નર સામાન્ય રંગ બદલી પીળા બને છે. ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા આ દેડકા જમીનની અંદર ઊંડે સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે અને ચોમાસાના પહેલા વરસાદે જ બહાર આવે છે. વરસાદ પડતા સેંકડો પીળા નર દેડકા પાણીમાં ભરાયેલા ખેતરો અને ખાબોચિયામાં જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું. ભરૂચ નર્મદા નદીના કિનારે આવેલું હોવાથી અહીંયાના ભેજવાળા ખેતરો કોતરો અને પાણીના સ્ત્રોત દેડકાના પ્રજનન માટે ઉત્તમ હોવાથી અહીં પીળા દેડકા નજરે પડે છે. જ્યારે ગત વર્ષે પણ અંકલેશ્વરની અંદર આ જ રીતે પીળા દેડકાઓ દેખાયા હતા, જ્યારે આ વખતે આમોદ અને ભરૂચની અંદર પણ પીળા દેડકાઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. અંકલેશ્વરના જીતાલી ગામમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આજે પડેલા ધોધમાર વરસાદના કારણે ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જોકે ઘરોમાં પાણી ભરાવાની સૌથી વધુ અસર માત્ર અશરફ પાર્ક સોસાયટીમાં જોવા મળી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ઘર વખરી સહિત મિલકતને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોયલ રેસિડેન્સી તરફથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં તે અશરફ પાર્ક સોસાયટી તરફ વહી આવ્યું છે. પરિણામે અશરફ પાર્ક સોસાયટીના અનેક મકાનોમાં મોટી માત્રામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેથી રહેવાસી અને સ્થાનિકોને મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત જીતાલીથી દઢાલને જોડતા મુખ્ય માર્ગને ઊંચો બનાવવામાં આવ્યો હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી જેના કારણે જીતાલી ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. ભરૂચમાં બાઇકચોર ગેંગનો પર્દાફાશ. સી ડિવિઝન પોલીસે 2 આરોપીઓને 45,000ની 2 એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરમાં વાહન ચોરીના બનાવોને લઈને સી ડિવિઝન પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે 2 બાઇક ચોરીના આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની 2 એક્ટિવા મળી કુલ અંદાજે 45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોરી કરાયેલી 2 એક્ટિવા અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ચોરીની એક્ટિવા ખરીદનાર સુધી પહોંચી સમગ્ર
કડીઓ ઉકેલી હતી. આ સમગ્ર તપાસના આધારે પોલીસે મૂળ ચોરી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપીઓમાં પાલેડનો રહેવાસી વસીમ મલિક અને સિનોરનો રહેવાસી હનીફ ખલીફાનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ પાસેથી ચોરીની 2 એક્ટિવા મળી અંદાજે 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.